તારી પર એના લાઈટ પડે ને એટલે તું ધોળો દેખા, બાકી તું જાંબુડા કલર નો થઈ ગયો છો. હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. અત્યારે સવારનો જેવું થઈ ગયું છે અને માતાજીએ ટિફિને બનાવી દીધું છે એટલે આપણે ખભે નાખી દીધું છે. આમ કરી આપણે ઉપડાથી સાઈડ ઉપર જવા હતું. થોડી એકચ્યુઅલીમાં મજા નથી મને, ગળું બળે છે, શરદી થવાની તૈયારી છે અને થોડું કામ શરીર રાત કામ ના આપતો, પણ તો આ જવું પછી આદો દિવસ આવી તો સાંજે ટળી જાય તો કલાક વાર છે. અત્યારે કામ નકર મારી કઈ ઈચ્છા નહોતી એવું બધું કરવાની. સારું હાલો તો આપણે સાઈડ ઉપર ભાગીએ ત્યાં ધીરે ધીરે ભોગી જાય સાઈડ ઉપર. માતાજી હુઈ દે પાછા, એને કામ હોય તો ઠીક છે ને તો હુઈ જાય. દવાખાને જવાનું હતું તારે? 5 વાગે જવાનું. ઓહો, ટાઈમ ફેરવી નાખો સવારમાં હુવા થાય એટલે. એવું નથી, સવારમાં બહુ ગટુ વાને થાય તો આ ભૂસે ને તો એ પછી રહેતી નથી, તો અડધે એમ કે ઘરે લઈ જાય. ઓકે 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 સારું હાલો હું સાઈડ ઉપર ભાગું. તો આપણે સાઈડ ઉપર તો પહોંચી ગયા છીએ. લીપે આવી ગઈ છે આપણી ને આ મશીને લેતે આવો છું. આ મશીનનું લપલપ ચાલુ છે. मशीन है, एक खराब वाला एक सही वाला. લીપ બંધ થાય ને નેટવર્ક આવી જાય પછી छीना थोड़ा और सब पूरा सामान है उसमें समझ लो. एमरी ये कौन मेरा दादा दबाई गए है 14 नंबर. शाम को आने का तुम. हेलो आएगा नेटवर्क आएगा इधर? नेटवर्क आएगा नहीं, तो समझ में नहीं आता इतना कि लिप में नेटवर्क नहीं आता है. मारे क्या खबर से तो હું ખબર છે તમને? હે તમને હું ખબર सच છે? बोलने का हरिभाई है कसम से वापस गए 60 से. हाँ? नहीं गया 60 से वापस. क्या नहीं गया? 60 से रेट लगाए तुम कसम से सही बोलने का सच सुबह सच में साइड पे आप पहुंच गया था, इधर ही नीचे खड़ा था. ऐसा है तो मेरे को तो विश्वास नहीं हो रहा આ है. ધક્કો ખબર બોલે સાઈડ ઉપર આવી ગયો પછી જગાત ના કઈ કે હું આયા ઊભો છું કે જગાત ના કા લેવા ગયો પાછો લઈને જ આવ્યો. તો હજી તો એમ કે છે ખોટું બોલતો તું એમ. कसम से इधर टेम ज्यादा हो गया इसलिए. इधर आके वापस में उधर आया तभी तो गाली बक रहा था ना, वरना थोड़ी गाली बोलता मेरे मैं. कॉमेडी दे रहा होगा कसम से. मैं 9-10 पे तो मैं आ गया उधर. तंबूरा 9:20 पे फोन आया मेरे पे. तो 9-10 पे मैं गोद रहा था तुमको उधर. गोतने का थोड़ी फोन नहीं है आपके पास. मेरे पास नहीं है तुम्हारा नंबर. लाओ अब तो सेव कर लिया मैंने. કાકા હારે તો બાકી લીધું પણ આપણે હવે કામ તો કરવું પડશે. તો કપડાં પીડા છે આપણે અહીંયા. કપડાં બદલાઈ નાખી, બૂટે બદલાઈ નાખી કે આપણા બૂટ આવા થોડા કરીને કામ કરી તો હાન થાય ને કાળા થઈ જાય એટલે બધું બદલાઈ નાખી. ચેન્જ કરી આપણે સાઈડ ઉપરના પ્રોપર વેહમાં આવી ગઈ તો એ કામ ચાલુ કર્યું. તો હવે કામની શરૂઆત થઈ ગઈ છે. જો કાકા તરી બનાવે છે અને આજનું આપણું કામ એવું છે કે બેઝિંગ બનાવવાનું છે આપણે. જો આગળની પટ્ટી છે ને અત્યારે ચોટાડી છે આપણી આ પટ્ટી, એ ચોટાડી રહું છું હમણાં. આ સિંકનું ખાનું કાપી નાખ્યું છે, અહીંયા ગેંડી આવે છે, આનો માથેનો ટોપ લગાડવાનો છે ને પછી આ બધી ટાઇલ્સું મારવાની છે. એવો આજનો પ્લાન છે. જેટલું થાય એટલું હાથું જો કે પતી જાય એટલું તો જાદુ કાંઈ કામ છે ને આરામથી પતી જાય. પછી આ કાકા ઓટલાને રાઉન્ડ કર્યો છે ને એને થોડોક સીધો કરવાનો છે. હવે ના પોગી ત્યારે વાત, પણ અત્યારે તો જો આની શરૂઆત છે. બેઝિંગ બનાવવાનું લગાડવાનું છે. પહેલાં ટોપ મારી દઈએ એનું, પછી ટાઇલ્સને એની મારી દઈ, એ કામ છે. અને કાકા ધીરે ધીરે તરી બનાવે છે. મારા ખ્યાલથી ખબર નહીં કે આજ બનાવે કાલ બનાવે. કેટલી વાર લાગશે? 10 મિનિટ. તો મારે બેઠા બેઠા માવો ખાવો જોઈએ. હાલો તો હું માવો ખાઈ લઉં. તો જો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે ટિફિન ખોલીને બેસી ગયા છીએ. અને ટિફિનમાં અત્યારે તો તમે જોઈ લીધું એમ ભીંડા બટેકાનું શાક છે, મૂળો છે અને ભાખરી છે. કાકા હારવાર મારે જમવા બેસી ગયા છે. આ રોજ મને સોટરીને રહી છે, મને મૂકીને જતા ના કા. મારા ખ્યાલથી આ ઠાઠડી લગી નહીં મૂકે એવું લાગે છે મને. કેમ લાગે કાકા? મરતે દમ તક સાથ નિભાઓગે. बटाका ही बनाया है. આપણે બટાકા બનાવ્યા. હાલો બટાકાની રોટલી લઈને વી આવે છે કાકાએ. અને આપણે આ છાશ નથી આવી કેમ કે થોડું ગળું ગઈકાલે બળતું હતું અને પ્લસ શરદી જેવું થોડું થઈ ગયું હતું એટલે માતાજી કાંઈ સાંય આપી નથી કે સાના મળા મૂળો ખાઓ, બીજું કાંઈ તમને મળશે નહીં. એટલે મૂળો નાખી દીધો છે ટિફિનમાં. મૂળો ખાઈને મજા કરવાની છે. અને આપણું ફેવરેટ ચાકે બનાવી દીધું છે. મજા નથી ને મને એટલે બાયું ધ્યાન રાખે કે નહીં ઝપટ બોલાવી દઈએ અત્યારે ખાવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણું આજનું કામ પૂરું થઈ ગયું છે. જો અહીંયા ટાઇલ લગાડવાનું હતું પણ ઓલી ગેસ લાઇનના લીધે છે ને ભેગું થાય એમ નહોતું. જે ગેસ લાઇન નડે છે ટાઇલ લગાડવામાં, જે ટાઇલ્સ છે ને સેટ લગીને આવે તો પાછળની ધાર લગીને ટાઇલ્સ આવે એટલે નડે છે, એટલે નથી લગાડ્યું આપણે. બાકી આપણું જો પ્લેટફોર્મ બની ગયું છે. આ બાજુ ટાઇલ મારવાથી ટાઇલ લગાડી દીધી છે. થોડી કેટલી ટાઇલ બાકી રહી ગઈ છે એ હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ આવીએ ત્યારે વાત. કાલથી કાલે અમે ત્યાં કામની વિગતમાં લાઈન નથી. આ બધું પતી ગયેલું છે પણ હવે ઓલા કે આમ મારું રોજનું આઈનું આવ્યું તમને ખબર તો છે જ. કાંઈ નહીં, હારું હાલો આજનું આપણું કામ પતી ગયું છે. હજી તો 5 વાગ્યા છે. કામની લાઈન નથી એટલે ઘરે જવાનું છે, ઓપ્શન નથી કાંઈ.
નકર મને થોડુંક મજા જેવું નથી એટલે આપણે ઘરે જ ગયા જઈએ ઘડીક આરામ કરી નાખી ફ્રેશ ગરમ પાણી નાખી લઈ તો થાક ઉતરી જાય ને એટલે ખુઈ જાવ તો સારું સારું હાલો તો ભાગી હવે ઘરે કપડાં બદલી લો પહેલાં આવી ગયો છું ના માતાજીના રિહાન બેઠા છે એ ગઢિયા ગઢી પાપા નગી કોણ આપશે રિહાણી તો રિહાઈ ગઈ તમારી ત્યાં નહીં આપે મને એવું જ લાગે છે ધ્યાને નથી દેતી કારની કામ જો હું તો ઘરે આવી ગયો છું વાગ્યા તો ત્યાં 7:30 એમ એવું હતું વહેલા નીકળતો તો આર્કિટેક્ટ ને શેઠ ને બધા આવી ગયા એની હારે બધા પ્લાન સમજવામાં પાછા અહીંયા 6 વાગી ગયા તો ત્યારે 7:30 ઘરે આવો છું નાઈ ફ્રેશન બેઠો છું અને માતાજી પાસે અગી માગું છું પણ દેતા નથી ગટુ પાપા નગી બોલાવે જા ગટુ ગટુ પાપાને અગી ભૂલાઈ ગયું ગટુ લે ને થોડીક તો દે થોડીક જો કોલ્ડ ડ્રિંક વાળું કર્યું આખું જોઈ લુસ્તી ને જો પાપા ગટુ. દેખાડ તો ખરી પિંક કલર નું મોઢું તારું હનુમાન દાદા જેવું દેખાડ તો પાપા મોઢું આમ જો. આયા આયા અરે વાહ તો લાલ લાલ કર્યું ગટુ ગટુ પાપા નગી તો દેવી પડે ને તારે ત્યાં દઈએ એ પહેલા તો છે ને માન ખાય 15-20 મિનિટ અડધી કલાક પછી અગી દેવા આવશે તાલને આવશે નહીં પહેલા ઘરે આવતા વખતે સંભાળ્યું હતું એને જ તે મને કે બાપા આપણી અગી બાકી છે એમ કે નાની જે બહાર આવ્યો મને કપડાં પહેરી ગયો કપડાં પહેરીને આવ્યો તો હવે રિહાઈ ગઈ છે ગટુ ગટુ એ મારો દીકો બની ગયો હે પાપા દીકો નથી તું હે ગટી કોનો દીકો છે મમ્મા જો એ ફરી ગઈ પલટી કાંઈ વાંધો નહીં ગમે ત્યારે ફરી કાંઈ વાંધો નહીં એમ તો જોઈએ હમણાં પાછા આવજો પછી પાપા પાસે પાપા જવાબ આપશે હો ને કેમ તું રિહાણી કેમ મારતી મેં તને શું કીધું બાપા થી કેમ દેખાય લે ચોકલેટ વાળી એ મોઢું જોઈ પાપા મને તે મને ફોન કરીને કીધું તું પાપા ચોકલેટ લેતા આવજો તો હું લાવું તે કીધું તું પપ્પાને ક્યારે કીધું તું મને તો ફોન નથી આવ્યો અત્યારે કીધું એમ તો અત્યારે કીધું ને તો હું તને સાંજે લઈ આવી દેવો ને રાત પડે ને અંધારું થાય ને તે લઈ આવી દે ઓકે હાલો તો પાપાને અગી આપી ગયો પેલા હાલો કીધું તે જાતે હાલો અગી આપો હાલો હાલો અગી આપી દે હાલ તો હું તને ચોકલેટ લઈ આવી દે બસ દોડીને જા જા હાલો દોડો એ આવ્યો દોડો આમળું ખાય સાંભળે મોઢું જો ને મોઢું જો ગતું પાપા નગી જા ફટાફટ દોડી દઈએ જલ્દી જા હા, લાય. લઈ દે બાપા તને પાછું જા રૂકો. એમ કે છે હે રૂકવાનું છે અમારે હજી હે ગટી હજી પાપાને રૂકવાનું છે તો ક્યારે વારો આવશે પાપાનો આવ્યો વારો આવ્યો હગીનો આવી ગયો વારો હાલો હાલો તો આપી ગયો હાલો 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 એ આવ્યો મારો ગટિયો પપી અરે વાહ ડાયો દીકરો મારો કેટલો ડાયો દીકરો છે તો જો અત્યારે જમવા બેસવાની તૈયારી થઈ ગઈ છે ને જો પાતરા છે ભાખરી છે બટેકાનું રસાવાળું શાક છે છાશ છે ગટીઓ છે અને ગટીઓ કોઈને હખેથી ખાવા નહીં દે આ ખાખેથી ખાવા નહીં દે અરે આસન્યા તારું નામ ભૂલી નાખ્યું એને કે આ માણા નામ તો શું રહેવા વેહો અને છાશે છે પણ આપણે જો કે છાશ ન પીવાનું થાય તો એ થોડું ગળું પકડાઈ જશે એટલે માતાજી આપશે નીકળાવીનો ભરોસો છે પરાણા થોડીક છીનવીને આપણે પી લઈશું છીનવીને ન પીવાય તમે મને પીવા નહોતા દેતા હજી હમણાં 2 દિવસ અય ખાતો નહીં બહાર દીખા તોય મારે તો પીવા જોવાનું એ તો કીધા કરે બાયું ને છે ને એમાં એવું હોય કે આપણે કદાચ આપણે આંગળી કપાઈ જાય તો દુઃખ ન થાય ને એટલે એને નખમાં ટસ્યું આવે ને નૈયામાં તો એટલો દુખાવો થાય એટલે એ પ્રમાણે આવવાનું હોય હા ઈ કાઈ નહીં હા એટલે મને મજા નથી આખો દી કામે ગયો છો તમે મજા નો કાંઈ કરો છો મજા ન હોય તો મને સાચ ખાવા દ્યો કે હું ખાવા દઉં? મજા નો હોય તો એ આખી દી હુવે છે ને હુતા નથી ને કામે જાય છે એને મજા ન હોય ને ત્યારે તારી હાટમાં એનો મૂકે તો વાત છે પણ નહીં એને નો મજા આવે બરોબર આપણે નથી ખાવા દેતા પણ તોય આખો દી હુવે કે નહીં નો મજા હોય તો આપણે આખો દી કામે જાય આ જો મજા નથી તો અડિયા પાટી આમથી આમ કરે લે આમાં દુઃખ ક્યાં છે મને નથી દેખાતું હારું હાલા બાયું નકર વાળા કેમ ભગવાન ના પૂછે તો આપણે શું ભગવાન કાંઈ નહીં હારું જાવ આપણે ખાઈ લઈ શાંતિથી મગજમારી કર્યા વગર ઘણા દી પછી શેઠ આવ્યા છે આપણા ઘરે હા. તો 15 દી લગી દેખાણાની પાસે રાજકોટ ના હોય એમ નહીં આ જાંબુડા કલરના માણસો કેમ આવ્યા છે અરે એમ આવું તો મને જાંબુ ખાવાની ઈચ્છા હતી હા. પણ મેં કીધું ખાઈ નહીં શકું, મજા નથી તો પછી મેં તો જાંબુડા વાળા માણાને જ બોલાવ્યો એટલે માણા બોલાવ્યો તો જો ગોપીબેન આવ્યા છે આ તો પણ કોકના બેસણામાં એમ બેઠા છે
જોની પણ ધોળા કપડા ને ધોળ વલણ લાગે કે કેમ હતું દાદા ને એમ કે હમણાં ડોક્ટરે મને એમ કીધું તું 6 મહિનામાં ગુજરી જાય હા. તારી બે કિડની ફેલ છે લીવર ફેલ છે એને એમ છે કે મહિલાને બેહણું છે એટલે બોલે આવે છે થોડો ભક્કો લઈને આવ્યા જોજો એમ વાત નથી પણ એને એમ થઈ ગયો છે ને કે અર્જન્ટ બોલે આવે ને 6 મહિના ઈ તો આ તારી પર એના લાઈટ પડે ને એટલે તું ધોળો દેખા બાકી તું જાંબુડા કલર નો થઈ ગયો છો લાઈટ આપણે બંધ કરી દીધી. તો અમારે તને ગોતવા પડે ખાલી તો હાવ નહીં દેખાય. દાંત કાઢે ખાલી જાય. ખાલી દાંત દેખાય બીજું કઈ ન દેખાય માવા ખાઈ ખાઈને દાંતી લાદી દાંત કાઢી દાંત દેખાય એક અંદર કાંઈ હાલો તો બધા ભેગા થઈ જાય થોડી ખવાણ કરી પછી જઈએ કઈક પછી બહાર આટો મારવા જાય